નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે હવેલીમાં અનાથ ભત્રીજી સાથે બનેલી ઘટના. 12 વર્ષ સુધી મેં એક પરાયની જેમ જીવન જીવ્યું, એ જાણ્યા વિના કે હું ખરેખર કોણ છું. પછી એક પત્ર આવ્યો અને મારી નસોમાં વહેતા લોહીનું સત્ય સામે આવ્યું. મારા પરિવારે મને ઉછેરી જરૂર, પણ ક્યારેય પોતાની ન માની. જ્યાં સુધી હું તેમના કામમાં આવતી રહી ત્યાં સુધી તેમણે મને રાખી, અને જે દિવસે હું નકામી થઈ ગઈ મને રસ્તા પર ફેંકી દીધી. તેમને જરા પણ અંદાજ નહોતો કે વર્ષોથી દબાયેલું સત્ય એક દિવસ તેમને પૂરી રીતે બરબાદ કરી દેશે. મારું નામ સારા ખાન છે. 12 લાંબા વર્ષો સુધી હું મારી માસી રીતુ દેવીની હવેલીમાં રહી. એક એવી સ્ત્રી જે બહારથી ખૂબ જ પ્રતિષ્ઠિત દેખાતી હતી. સ્વર્ગસ્થ જમીનદાર ઠાકોર અર્જુનસિંહની વિધવા. ઉત્તર ભારતના એક વિસ્તારમાં જ્યાં ત્યારે પણ જમીનદારી, ઘોડાગાડીઓ અને ખોખલી શાન જીવંત હતી. હું બસ એક અનાથ ભત્રીજી હતી, એક બોજ જેને મારી માસીએ માત્ર એટલા માટે અપનાવી હતી જેથી સમાજમાં તેમની ઇજ્જત પર આંચ ન આવે. મારી માસીની દીકરીઓ ઇનેશા અને જુલિયા રેશમી કપડાં, સંગીત અને પિયાનોના શિક્ષણમાં ઉછરી, અને હું તેમના જૂના વારંવાર સિલાઈ કરેલા કપડાં પહેરતી રહેતી. રસોડાની પાસે એક નાના ઓરડામાં સૂતી હતી અને બધા પછી ઘણીવાર ઠંડુ વધેલું ભોજન ખાતી હતી. જ્યારથી મને સમજ આવી છે મેં ફર્શ સાફ કર્યા છે, કપડાં ધોયા, બટન ટાંક્યા અને હંમેશા માથું નમાવીને રાખ્યું. મારી માસી મને ક્યારેય ભત્રીજી ન કહી. તેમના માટે હું માત્ર કામવાળી, અહેસાન ફરામોશ, એ છોકરી જેને આ છત નીચે રહેવા માટે આભારી હોવું જોઈએ. તેમણે મને એ ક્યારેય મારી નહીં, પણ સતત અપમાન, કોઈ પણ શારીરિક ઈજા કરતાં વધુ પીડા આપે છે. બધું એ દિવસે બદલાઈ ગયું જ્યારે સમાચાર આવ્યા કે ઠાકોર માટેઓ સિંહ વિસ્તારના સૌથી અમીર અને શક્તિશાળી જમીનદારોમાંના એક અમારી હવેલીમાં ઔપચારિક રાત્રિ ભોજન પર આવવાના છે. તેઓ વર્ષોથી વિધુર હતા, એક નાના પુત્રના પિતા અને એક આદર્શ વર. મારી માસી દેવામાં ડૂબેલી હતી અને તેમણે નક્કી કરી લીધું હતું કે ઇનેશાના લગ્ન તેમની સાથે કરાવીને પોતાની ડૂબતી ઇજ્જત અને મિલકત બચાવશે. તું સામે નહીં આવે, તેમણે ઠંડા સ્વરે કહ્યું. હું નથી ઈચ્છતી કે તારો લાચાર ચહેરો એ ઠાકોર સાહેબનું ધ્યાન ભટકાવે. એ રાત્રે તેમણે મને ઓરડામાં બંધ કરી દીધી. ગરમી અસહ્ય હતી, હવા નહોતી આવી રહી. મારો દમ ઘૂંટવા લાગ્યો. જ્યારે બધું શાંત થઈ ગયું મેં બારી જોરથી ખોલી અને બગીચામાં ઉતરી ગઈ. રાતના લગભગ 2 વાગ્યા હતા. ચાંદનીમાં સંતરાના ઝાડ ચમકી રહ્યા હતા અને ત્યારે જ મેં તેમને જોયા. ઠાકોર માટેઓ એકલા ટહેલી રહ્યા હતા, કોટ વિના. શર્ટનું ઉપરનું બટન ખુલ્લું હતું. તેમના ચહેરા પર એ અભિમાન નહોતું જેની મેં કલ્પના કરી હતી. તેમની નજર શાંત હતી, જિજ્ઞાસુ. મને આશા નહોતી કે કોઈ જાગતું હશે. એમણે ગંભીર અવાજે કહ્યું. ડરથી હું થીજી ગઈ. મેં કહ્યું કે મારું નામ સારા છે અને હું અહીં કામ કરું છું. આ પૂરેપૂરું જૂઠ નહોતું, કારણ કે મને હંમેશા એ જ સમજવામાં આવી હતી. અમે વધારે વાત ન કરી રાત વિશે, ખામોશી વિશે, બગીચા વિશે. તેમણે મને સાંભળી, સાચે જ સાંભળી. મને કંઈક અજીબ અનુભવ થયો, જાણે પહેલી વાર કોઈએ મારા સાધારણ કપડાની પાર મને જોઈ હોય. કોઈ જુએ તે પહેલા હું ત્યાંથી ભાગી ગઈ. બીજી સવારે મારી માસી ગુસ્સાથી મારા ઓરડામાં ઘૂસી આવી. ઠાકોર સાહેબે તારા વિશે પૂછ્યું. તેઓ બરાડ્યા. બગીચામાં દેખાયેલી ભૂરા વાળવાળી છોકરી વિશે. તે મારી વાત ન માની, મને કંઈ સમજાવવા ન દીધું. તેમણે મારી જૂની સૂટકેસ ઉપાડી, મારી થોડી ઘણી વસ્તુઓ જમીન પર ફેંકી દીધી અને મને ધક્કો મારીને હવેલીની બહાર કાઢી મૂકી. નીકળી જા, તેઓ બરાડ્યા. તું આ નામને વધુ ગંદુ નહીં કરે. હું કાચા રસ્તાની ધૂળમાં પડી ગઈ. ત્યારે જ મેં ઘોડાઓનો અવાજ સાંભળ્યો. ઠાકોરનો રથ પાછો આવી રહ્યો હતો. માટેઓની સાથે તેમના પિતા ઠાકોર અર્જુનસિંહ વરિષ્ઠ અને મારી માસીની દીકરીઓ હતી. મારી માસી દોડીને એ જૂઠું બોલવા લાગી. આ ચોર છે, તેમણે કહ્યું. એક અહેસાન ફરામોશ છોકરી. માટેઓએ તેમની તરફ જોયું પણ નહીં. તેઓ ઘોડા પરથી ઉતર્યા, મારી પાસે આવ્યા, ઝૂક્યા અને મને ઉપાડી. તેમની આંખોમાં કોઈ શંકા નહોતી. શું આ સાચું છે?
તેમણે ઠંડા સ્વરે પૂછ્યું. જુલિયાનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેણે પહેલીવાર સાચું બોલ્યું. કાકાજી, અને હંમેશા ગુલામોની જેમ રાખવામાં આવી. ઠાકોર અર્જુને હવેલીને જોઈ, મારી માસીને જોઈ, અને મને. તેમની આંખોમાં નિરાશા સ્પષ્ટ હતી. અમે જઈ રહ્યા છીએ, તેમણે આદેશ આપ્યો. અને તમને દેવીજી શરમ આવવી જોઈએ. માટેઓએ મારી સુટકેસ ઉપાડી. તમે 1 મિનિટ પણ ન રહી શકો. તેમણે કહ્યું, તમે અમારી સાથે ચાલશો. હવેથી તમે મારી જવાબદારી છો. એ પળે મને ખબર નહોતી કે મારી માસીએ મારી પાસેથી માત્ર મારું બાળપણ જ નહોતું છીનવ્યું, માટે મને મારું નામ, મારું લોહી અને મારું ભવિષ્ય પણ ચોરી લીધું હતું. મિત્રો, વાર્તા આગળ ક્રમશઃ આગળના ભાગમાં. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાઓ, પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.